પેપર દઈને હવે જાય છે ઘરે અને ઈ પેપર તો હાવ ઈઝી હતું. બરોબર છે બરોબર છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 5 અને હું જાઉં છું ભાવનગર. રેવન્યુ તલાટીની એક્ઝામ છે ને એ એક્ઝામ આપવા. હું એકલો નથી, મારા મામા હાડે છે મારી, તો અમે બે જઈએ છીએ. અને અત્યારે વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું છે, વરસાદ આવે એવું, અને અમે જઈએ છીએ ગાડી લઈને, કેમ કે બસમાં રિઝર્વેશન થયું નહીં, ફૂલ હતી એટલે, અને ટ્રેનમાં કંઈ મેળ આવે એમ નતો. તો હવે અમે ગાડી લઈને જઈએ છીએ અને તમે જોડાયેલા રહેજો. આપણે બ્લોગમાં મજા કરવાની છે, જોઈએ પેપર કેવું જાય છે, શું થાય છે બધું. તો હવે હું અત્યારે જાઉં છું મારા મામા પાસે, એને લઈને પછી અમે નીકળવાના છીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હજી તૈયાર થાય છે મારા મામા, જો મસ્ત છે. થવાનું છે, બાકી છે. બાકી છે. અહીંયા ના ટાઈમ વિયો જાય. ના 1 વાગ્યાનો સમય તો ભાઈ. તો ગાઈસ, હું ને મારા મામા હવે જઈએ છીએ એક્ઝામ દેવા ભાવનગર. અમે હારે જોઈ તમ તારે, તમને એમ લાગે ને કે આ બધા અમે હારે જોઈ બધી અત્યારમાં પીવા દે. ચાલો તો હવે ધીમે ધીમે અમે નીકળીએ. પેટ્રોલ પુરાઈ લીધું છે મેં. હા ભાઈ, જો અહીંયા બારે હુવે છે. ભાવનગર હું ઊભી નથી રહેવાનું. હા, લોકેશન છે 1 નંબર. મજા જ આવે રાખે તો જ. લાગતું ગાડી તો એક ગેટ આવશે, આમ ગેટની અંદર પાલિતાણા જવું, ભાવનગર જવું. ભાવનગર જવું વાંધો નહીં. ગાડીયાદારમાં ચા પાણી પી હવે અમે પાછા અમારા રસ્તા તરફ નીકળી ગયા છીએ. પાલીતાણા બાજુ. પાલીતાણા નહીં, શું કામ, લોખંડવદર. હા, ત્યાં જવાનું છે. હા, ચાલો હવે થોડીક આગળ બગાડીએ ગાડી. તમે કઈ ઉપાધિ કરતા નહીં હો અમારી. તમને હા, અમે તમને નિરાતે પૂછી જાવ. તમે ખાલી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બાકી બધું અમે કરી લેવું. હા, તો ગાઈસ, ગાડી હાકી અમને થોડીક લાગી હતી, મને થોડીક બીબી લાગી ગઈ હતી, એટલે ઊભા રહી ગયા છે. અને ગાડી હાકીને ખોટું પડી ગયું. આ ખોટું પડી ગયું. હવે હાટું ઊભા રહ્યા છે ને હવે પાછા. હું હાકી છે ગાડી. હા, તો વાંધો નહીં. હવે મારા મામા ગાડી હાકશે. થાકી જાય ને બસ દીકરા. વાહ ભાઈ વાહ. સંભાળ રાખી કે સંભાળ રાખી તારે. તો ગાઈસ, હવે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ. મારા સૈલા મામા કાળા નથી છે ને, એને મોઢે બાંધ્યું છે. અલા ડેર મારી જાય છે. બે બેઠા બેઠા છે ને બધું ખોટું પડી જાય છે. ખોટું પડી જાય એટલે થોડુંક ઊભું રાખીને હાસોડું ખોટું પડી જાય તો ભરતો બાકી હતો. આ ટ્રેન્ડે તો જીજા છે હવે તો. તો ગાઈસ, અમે સમય કરતા વહેલા પૂગી ગયા છીએ ભાવનગર. અને અહીંયા રાજપુરા ખોડિયારમાંનું મંદિર છે, તો હવે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. કેમ કે ટાઈમ તો હજી ઘણો છે, 2-3 કલાક જેટલું છે, એટલે ત્યાં જઈ આવી, આંટો મારી આવી. આગું છે ને. હા, કંઈક લઈ
હા તો અમે દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ ભાવનગર જોરદાર મંદિર છે પણ ગાઈઝ અમે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ હવે સ્કૂલ પહોંચવાની છે પહેલા તમારી સ્કૂલ ને પછી મારી સ્કૂલ હાવસ જો ભાવનગરમાં તો રસ્તા ઉપર હાવસ છે હો ભાઈ સીસીટીવી માં ગલાઈ ન જાય તો સારું છે આ બાજા કે હું ના મજૂર છે બધે આ મારા સહેલા મામાનું સેન્ટર છે અહીંયા નંબર ગોતે છે પેલા એનું ગોતવાનું છે ને પછી મારું ગોતવા જવાનું મારા સહેલા મામાની સ્કૂલ મળી ગઈ છે સીટ નંબર હા સીટ નંબર ને બધું બ્લોક નંબર ને ગોતી લીધા હવે મારી સ્કૂલ ગોતવાની છે અહીંથી 2 કિલોમીટર જ છે પણ ગોતી લઈએ એટલે ઉપાધી ને પછી વ્યાજ નાસ્તો કરવા મને સીન ઉતાર લેવા ગયો ભાવનગરની બજારમાં અમે પાકડતા સિલિન્ડર લઈને એકદમ દેવા જાય છે બાપ સાહેબ અંતે ઠોકાઈ ગઈ છે કલાકથી ગોતી છે સ્કૂલ મળતી જ નથી આમાં 2-3 કાપડિયા સ્કૂલ છે હવે અંબાજીનું મંદિર ગોતવાનું છે ને ત્યાં એ સ્કૂલ છે હવે જાય છે જો મળી જાય તો માંડ સ્કૂલ મળી છે આ આપણી લોકેશન સેન્ટર હવે નંબર ચેક કરી લઈ નાસ્તો કરીને હવે અમે જઈએ છીએ પાછા સ્કૂલે હવે આપણો બ્લોગ કન્ટિન્યુ પેપર પૂરું થાય ને પછી જ કરશું તમને રિવ્યુ આપે કેવું પેપર ગયું મારે ગાઈઝ મેં પેપર આપી દીધું છે અને હવે હું જાઉં છું મારા મામાને લેવા લોકેશને હાલ્યો જાઉં છું મેપમાં મારા સહેલા મામા એને જાનુડીને કહે છે કે પેપર સારું ગયું છે કે નહીં એમ કેવું ગયું હમણાં ક્યાંક જગ્યા ઊભા રાખીને પછી હું તમને રિવ્યુ આપું કેવું પેપર ગયું છે એ નહીં વાંધો ખાવા આવ્યા છે ભજીયા ખાવા ટોકન લેવું પડ્યું આ ભજીયા ખાવા માટે બોલો કરી દીધો માર્કેટિંગ હોવું જોઈએ આવું માર્કેટ હોય ને તો તલાટીની પરીક્ષા દેવાની જરૂર જ નથી હે ગાઈસ અમે મહેસૂલ તલાટીનું
પેપર દઈને હવે જાય છે ઘરે. અને ઈ પેપર તો હાવ ઈઝી હતું, હાવ ઈઝી. અને કેટલા 250 જેટલા નહીં આવી જાય, માઇનસ થતા પછી થઈ જાય. તમારે 110 માંથી માઇનસ થાય એટલે તમારે મારે હારું હારે જ ને, બસ એટલે તો બહુ 50 અટકવાનું એટલે અમારે બે નો વારો આવી જવાનો છે. મહેસૂલ તલાટી છીએ અમે બે, એટલે બ્લોક એક જ ગામમાં, ગામને બરબાદ કરી દેવાનું છે. ગામમાં આવવાની ગામને. હવે મારા ક્લાસમાં તો હાળા દીકરા 2 અવડા જ આવ્યા દીકરા તમારે. અરે ભાઈ મારી સ્કૂલ 1936 માં બનેલી, એ પંખા શરૂ નહીં, ગરમીના મરી ગયા દીકરા. 2 અવડા હોય ને એવા જ આવ્યા, ખાલી સુંદર સુંદર કન્યા નહીં બોલો દીકરા. 2 અવડા જેવા આવ્યા, પથારી ભરી ગઈ. પેપર સારું જવાનું તો ઈ સારું ન ગયું, આવડતું તો ઈ ભૂલાઈ ગયું. થઈ હું કાંઈ વાંધો નહીં. હવે નીકળીએ સીધા આપણે મળીએ ઘરે કુંડલા. ફૂલ ગાડી આખી છૂટો છૂટ ને હવે અમે આવી ગયા છીએ પાછા પેટ્રોલ પંપે પી કરવા. હેલો સહીલા મને ફોન બહુ આવે. કટ્ટે હે હા રેડી અહીંયા છે. અહીંયા ચા પીવાની છે. હવે ચાલુ થયું. હવે મજા આવી. તમારી વારી. ઈંધણ ઘટ્યું અમારી ગાડીમાં. એ બધું ગયું માય. અને હવે અમારે જવું છે ખાવા, કેમ કે લાગી છે ભૂખ. હવે ક્યાં ખાલી હોટલ આવે ત્યાં ગળસી લે. કુંડલા એવું માંડ માંડ ભાઈ. આમાં મોટું દેખાય કે ન દેખાય એ કાંઈ ખબર નથી. બ્લોગ ચાલુ છે જેમ છે એમ. હવે અમે આવી ગયા છીએ અમારા ફેવરેટ લોકેશન રાધિકામાં. તો હવે થોડું થોડું ખાઈ લઈ અને પછી હવે જઈ સીધા ઘરે. હા થાકી ગયા આપણે, બહુ થાકી ગયા. તો ગાઈસ હવે હું આવી ગયો છું પેપર દઈને ઘરે, અને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. ટાટા બાય બાય.